ભાઈ ગુરુ વિશે આપણે થોડુંક જાણીએ તો ગુરુ બધા જ ને ગુરુ છે. બોલો, નાના બાળકોને ગુરુ છે, મોટાને ગુરુ છે, વડાપ્રધાનને ગુરુ છે, ભગવાનને પણ ગુરુ હતા, એમને પણ ભણવા જવું પડ્યું. તો ગુરુ માટે એક સરસ પંક્તિ છે જે બનાવનાર મહાન છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોક તો ભાઈ બધે જ બોલાય છે. કંઈક કામ કરતાં પહેલાં એ શ્લોક પછી ભણવા જાવ તો સ્કૂલમાં મહાનમાં મહાન શ્લોક છે આ ગુરુનો. કેમ કે ગુરુ વિના તો દુનિયામાં કોઈ નથી. સારાને ગુરુઓ છે અને નરસાને ગુરુઓ છે. ભગવાનને ગુરુ હતા, દુર્યોધનને ગુરુ હતા, એની બુદ્ધિ કુબુદ્ધિ હતી. અર્જુન છે, પાંડવોને ગુરુ હતા, એમની બુદ્ધિ સરસ હતી. દારૂડિયાને પણ ગુરુ હોય છે, શીખવાડનાર, પિતા શીખવાડનાર. ગુંડાઓને પણ ગુરુ હોય છે. ગુરુ વગર કોઈ આગળ આવતું નથી ભાઈ. ભગતને પણ ગુરુ હોય છે. ગુરુ વગર કોઈ નથી. આવો ગુરુનો મહિમા છે. ગુરુને મહાન કયા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, આ તો ભગવાન કરતાં મહાન ગુરુ. કારણ કે સાચો રસ્તો એ જ બતાવનાર છે. ગુરુ આપણને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. એ જ મહાન ગુરુ ભાઈ. ગુરુ વિશે તો ઘણું બધું કહ્યું છે અને ગુરુના પ્રકારો તો આમ ગણી શકાય નહીં, એટલા બધા છે. એ ફરી કોઈ વાર વિડીયો આવે એના માટે નવો વિડીયો બનાવવો પડે. તો આવી ગુરુની વાત છે મારા વાલા. બાળકોને ના ગમે પણ બાળકોને લખોટીઓ રમવી હોય તો ગુરુ મળે. બાળકોને ગીત ગાવે, રમત રમવી હોય તો એનો ગુરુ એકબીજાને શીખવાડનારો હોય જ મારા વાલા. આવું છે દુનિયામાં. આવજો ત્યારે થોડું કહ્યું, જાજુ સમજજો, ફરી બીજી વાર કહીશું.